હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વ્લોગમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આજે સ્કૂલે રજા હોવાથી આજે હું છે એ ફોર વ્હીલ શીખવા માટે નીકળ્યો છું. બરાબર, તો આજ દિવસ સુધી કોઈ દિવસ ફોર વ્હીલ ચલાવી નથી અને ડાયરેક્ટ આપણે સ્કોર્પિયો 11 થી જ આપણે શરૂઆત કરવાના છીએ. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. હેલો મિત્રો, ફાઇનલી આપણે ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયા છે અને થોડીક એવી વાત કરું તો આગળ મેં ક્યારેય પણ કોઈ પણ ગાડી ચલાવી નથી. આજે ફર્સ્ટ વખત ટ્રાય કરું છું અને જો આવડી જાય તો વિડીયો આવશે આગળ, બાકી બ્લોગમાં આગળ બન્યા રહેજો. અને બીજી એક ખાસ વાત કે 2-3 વર્ષ પહેલા ઇનોવા છે ચલાવી હતી, પણ એટલી બધી ખાસ નહીં, ઉંમર પણ ત્યારે નાની હતી એટલે એટલી બધી આવડી ન હતી. પણ આજે આપણે સ્કોર્પિયો S11 થી જ આપણે શીખવાની શરૂઆત કરીએ છીએ. ફાઇનલી ધીમે ધીમે ગાડી આગળ જાય છે. છે ડ્રાઈવ થાય છે, સારી રીતે ચાલે છે આગળ, અને ફર્સ્ટ વખતમાં જ એવી થોડી એવી સારી રીતે ગાડી આગળ ચાલે છે. અને જો તમને એક વાહન કોઈ પણ આવડતું હોય તો તમારે બીજું વાહન શીખવામાં એટલી બધી તકલીફ ન પડે. જો તમારીમાં થોડી એવી લગન હોય તો આરામથી ઇઝીલી રીતે એ બીજું વાહન છે આવડી જાય છે. બીજી એક ખાસ વાત કે મેં અત્યારે હાલ સીટ બેલ્ટ પહેર્યો નથી, કારણ કે મારી બાજુમાં હેવી ડ્રાઈવર છે, એટલા માટે મેં સીટ બેલ્ટ નથી પહેર્યો. પરંતુ જ્યારે પણ આપણે કોઈ પણ વાહન ચલાવીએ ત્યારે સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે. મિત્રો, અહીંયા સામે જો એક એક્સિડન્ટ પણ થયેલું છે, જેમાં એક ભાઈ છે એને બહુ અતિશય ગંભીર ઈજા થઈ છે. ફાઇનલી આજે ડ્રાઇવિંગ છે એ 60 થી 70% છે ડ્રાઇવિંગ શીખી લીધું છે. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વિડીયોમાં.